જ્યાં જુઓ ત્યાં તમાકુની બોરીઓ જોવા મળી રહી છે। ખેડૂતો મોટી સંખ્યામાં તમાકુ લઈને પહોંચી ગયા છે। દ્રશ્યો મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડના છે, જ્યાં એક જ દિવસમાં 1 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ હોવાનો દાવો છે। માર્ચ એન્ડિંગના વેકેશન બાદ માર્કેટ યાર્ડ ખુલતા જ ખેડૂતો તમાકુ ભરીને પહોંચી ગયા। વિસ્તારમાં આ વર્ષે તમાકુનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે। ઉત્પાદન પણ સારું છે, એટલે આવકમાં જોરદાર ઉછાળો થવાની સંભાવના છે। સારા ઉત્પાદનની સાથે ખેડૂતોને ભાવ પણ સારા ઉપજી રહ્યાનો દાવો છે। ગયા વર્ષે એક મણ તમાકુનો ભાવ 2500 થી 3251 જેટલો હતો, જ્યારે આ વર્ષે પણ 2700 થી લઈને 3200 જેટલો ભાવ નોંધાયો છે। ઉનાવા માર્કેટયાર્ડ તમાકુથી ઉભરાયું છે। આજથી ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે 1 લાખ કરતાં વધુ બોરીની જે આવક હોય છે ઉનાવા માર્કેટયાર્ડમાં નોંધાઈ છે। મહત્તમ વાત કરીએ તો ખેડૂતોને મહત્તમ 3200 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। ગત વર્ષ જેટલાના જેટલા ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે ઉત્પાદન સારું હોવાના કારણે મોટી સંખ્યામાં જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ અહીંયા નવા માર્કેટયાર્ડ પહોંચ્યા છે। તમે જોઈ શકો છો સમગ્ર માર્કેટયાર્ડ માં તમાકુ દેખાઈ રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે પોતાનો માલ લઈને આવ્યા છે। હું દર વર્ષે ઉનાવા માર્કેટમાં માલ વેચવા આવું છું। ગઈ સાલ 3251 વેચી હતી, આ સાલ 3200 રૂપિયા વેચી, મને સંતોષકારક ભાવ મળે છે। 10 સાલ 30 વર્ષથી તમાકુની ખેતી કરું છું। બરોબર, સારું ઉત્પાદન, સારો ભાવ મળે છે ઉનાવા માર્કેટ। ગઈ સાલ 3251 મળ્યા હતા, આ સાલ 3200 આવ્યા। 50 બોરી વેચી, બીજી હજી બાકી। માલ અમને પોહાય એવો મળે। ગઈ સાલના ભાવ અને આ સાલની ભાવમાં ડિફરન્સ તો છે, પણ ભાવ સારા જ છે ખેડૂતોને। પણ હજી એ ખેડૂતને સંતોષ ના થાય એનું કારણ કે જે વાવેતર કરે છે એ પણ ખર્ચા પડવા એનો ભાવ હજી સંતોષ જેવો ભાવ નથી। જ્યાં જુઓ ત્યાં તમાકુની બોરીઓ જોવા મળી રહી છે। ખેડૂતો મોટી સંખ્યામાં તમાકુ લઈને પહોંચી ગયા છે। દ્રશ્યો મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડના છે, જ્યાં એક જ દિવસમાં 1 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ હોવાનો દાવો છે। માર્ચ એન્ડિંગના વેકેશન બાદ માર્કેટ યાર્ડ ખુલતા જ ખેડૂતો તમાકુ ભરીને પહોંચી ગયા। વિસ્તારમાં આ વર્ષે તમાકુનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે। ઉત્પાદન પણ સારું છે, એટલે આવકમાં જોરદાર ઉછાળો થવાની સંભાવના છે। સારા ઉત્પાદનની સાથે ખેડૂતોને ભાવ પણ સારા ઉપજી રહ્યાનો દાવો છે। ગયા વર્ષે એક મણ તમાકુનો ભાવ 2500 થી 3251 જેટલો હતો, જ્યારે આ વર્ષે પણ 2700 થી લઈને 3200 જેટલો ભાવ નોંધાયો છે। ઉનાવા માર્કેટયાર્ડ તમાકુથી ઉભરાયું છે। આજથી ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની સિઝનની શરૂઆત થઈ છે, ત્યારે 1 લાખ કરતાં વધુ બોરીની જે આવક હોય છે ઉનાવા માર્કેટયાર્ડમાં નોંધાઈ છે। મહત્તમ વાત કરીએ તો ખેડૂતોને મહત્તમ 3200 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। ગત વર્ષ જેટલાના જેટલા ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે, પરંતુ આ વખતે ઉત્પાદન સારું હોવાના કારણે મોટી સંખ્યામાં જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ અહીંયા નવા માર્કેટયાર્ડ પહોંચ્યા છે। તમે જોઈ શકો છો સમગ્ર માર્કેટયાર્ડ માં તમાકુ દેખાઈ રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે પોતાનો માલ લઈને આવ્યા છે। હું દર વર્ષે ઉનાવા માર્કેટમાં માલ વેચવા આવું છું। ગઈ સાલ 3251 વેચી હતી, આ સાલ 3200 રૂપિયા વેચી, મને સંતોષકારક ભાવ મળે છે। 10 સાલ 30 વર્ષથી તમાકુની ખેતી કરું છું। બરોબર, સારું ઉત્પાદન, સારો ભાવ મળે છે ઉનાવા માર્કેટ। ગઈ સાલ 3251 મળ્યા હતા, આ સાલ 3200 આવ્યા। 50 બોરી વેચી, બીજી હજી બાકી। માલ અમને પોહાય એવો મળે। ગઈ સાલના ભાવ અને આ સાલની ભાવમાં ડિફરન્સ તો છે, પણ ભાવ સારા જ છે ખેડૂતોને। પણ હજી એ ખેડૂતને સંતોષ ના થાય એનું કારણ કે જે વાવેતર કરે છે એ પણ ખર્ચા પડવા એનો ભાવ હજી સંતોષ જેવો ભાવ નથી।